પાનોલીમાં વિનાશના આરે પર્યાવરણ, હવામાં પ્લાસ્ટિકનો ધુમાડો અને જમીન પર કેમિકલ થર જમાયેલા જોવા મળ્યા. પાનોલી જીઆઈડીસીમાં એક ચિંતાજનક અને પર્યાવરણના લીરે લીરા ઉડાવતા અહેવાલો સામે આવી રહ્યા છે. અહીં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો તદ્દન બેફામ બન્યા છે. સરકારી નિયમો જાણે કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેમ કંપનીઓ ખુલ્લેઆમ ઝેરી કેમિકલ અને હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં નવી બનેલી વરસાદી કાંસમાં લીલા રંગનું ઝેરી પાણી વહેતું જોવા મળ્યું હતું. ચોમાસા પહેલાં જ આ કાંસ કેમિકલના ગંદા પાણીથી ઉભરાઈ રહી છે. પ્રદૂષણની આ પરાકાષ્ઠા અહીં જ નથી અટકતી, પરંતુ ઇન્ડોટેક્સ કેમ કંપની દ્વારા વાપરવામાં આવતા જોખમી કેમિકલના કારણે વરસાદી કાંસની આસપાસ સફેદ પડ જામી ગયા છે. જમીન પર અને દિવાલો પર જાણે ક્ષાર બાજી ગયો હોય તેમ કેમિકલના થર સ્પષ્ટ જોઈ શકાય છે, જો ભૂગર્ભ જળને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. બીજી તરફ કામધેનુ 2માં આવેલી બંસી પોલિમર્સ નામની કંપની દ્વારા જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો સળગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ પ્લાસ્ટિકના દહનથી આસપાસના સમગ્ર વિસ્તારની હવામાં ઝેરી ધુમાડો ફેલાયો હતો, જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી જોતા એક નજરે સ્પષ્ટ લાગી રહ્યું છે કે જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓની ઉદ્યોગપતિઓ સાથે મોટી મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે અને જનતા ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર બની છે. શું આ કંપનીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે નહીં, કે પછી પ્રદૂષણનો આ કાળો કારોબાર આમ જ ચાલતો રહેશે?